નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, વિદ્યા સહાયક ભરતીના તમામ ઉમેદવારો માટે બે મહત્વના સમાચાર છે ભાઈ કે એક તો ટેટ પાસ કર્યા વગર શિક્ષક બની જવા છે, તો આમાં શું છે એની પણ વાત કરીશું। એની સાથે વિદ્યા સહાયક ભરતીને લઈને બીજા પણ મહત્વના સમાચાર છે કે ભાઈ સ્થાનિકોને જ નોકરી મળે છે। એક્ઝામ્પલ તરીકે તમે ગુજરાતની અંદર જો અમદાવાદમાંથી આવો છો તો અમદાવાદની અંદર શિક્ષક બનવું હોય તો અમદાવાદનો વ્યક્તિ, જેમ કે કચ્છની સ્પેશિયલ ભરતી હતી કે કચ્છમાં જેણે પણ જવું હોય તો ત્યાંના કચ્છવાળા ઉમેદવારોએ એવું કીધેલું હતું કે ભાઈ અમે કચ્છના ઉમેદવારો સ્થાનિકો છે તો અમે જ કચ્છની આજે પણ ભરતી છે એમાં ફોર્મ ભરી શકશો અને અમે જ શિક્ષક બનવાના છીએ કચ્છની અંદર એવું। પરંતુ એવું મિત્રો કાંઈ થયું નથી। એ પ્રમાણે અત્યારે પણ ફરી એક મુદ્દો છે સામે આવ્યો છે કે વિદ્યા સહાયકની હવે જે પણ ભરતી થશે એને ત્યાંના જે પણ સ્થાનિકો છે એ સ્થાનિકો જ, એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું એમ અમદાવાદના જેટલી પણ જગ્યાઓ, અમદાવાદમાં જાણે કે 2000 જગ્યાઓ પર ભરતી હોય તો 2000 અમદાવાદના જ ઉમેદવારો હોય, તે પ્રમાણે ગાંધીનગરના હોય તો ગાંધીનગરના અમદાવાદમાં ન આવે અને અમદાવાદના ગાંધીનગરમાં નો, આ પ્રમાણે। અને ટેટ પાસ કર્યા વગર છે શિક્ષક બની જવા છે, તો આમાં શું છે એની પણ આપણે વાત કરીએ। પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું છે ભૂલતા નહીં। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ સિવાયની જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે એમાં ખાલી જગ્યા પર સ્થાનિક ઉમેદવારોની નિમણૂક થશે। આ પ્રમાણે એક માહિતી આવેલી છે કે ભાઈ ગુજરાતી માધ્યમ, આપણે ગુજરાતી માધ્યમ સિવાયના જેટલા પણ માધ્યમ છે એ અંદર સ્થાનિક ઉમેદવારો છે એની નિમણૂક છે કરવામાં આવે છે। તો મિત્રો, આ પ્રમાણે થવું જોઈએ કે ન થવું જોઈએ તમે ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર છે જણાવજો, કારણ કે ભાઈ અન્ય માધ્યમની અંદર પણ છે કે ભાઈ સ્થાનિક ઉમેદવારોને ભાઈ તમામ ઉમેદવારો છે લાભ મળવો જોઈએ। કારણ કે એક્ઝામ્પલ તરીકે હું તમને એ પણ સમજાવું, અમદાવાદની અંદર જ હોય તો આપણે એક્ઝામ્પલ અમદાવાદની અંદર છે એ સ્થાનિકો છે મિત્રો, એક્ઝામ્પલ તરીકે 1000 સ્થાનિકો છે પરંતુ ત્યાં જગ્યાઓ 0 છે, તો મિત્રો આ 1000 ને કરવાનું છું, આ 1000 ને મિત્રો બીજે ગાંધીનગરની અંદર સ્થાનિક એક ઉમેદવાર એક છે અને મિત્રો જગ્યાઓ 10 છે, તો શું ત્યાં ભાઈ આ 1000 માંથી કોઈને ફોર્મ નહીં ભરવાનું? એટલે મિત્રો આ રીતનું ન થવું જોઈએ અને એની સાથે ભાઈ તમામ આપણે જે પ્રમાણે આ બધી ભરતીઓ થતી હોય એ પ્રમાણે ભરતી થવી જોઈએ। જો આ વાત સાથે સહમત છો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે આ પ્રમાણે થવું જોઈએ કે ન થવું જોઈએ અને કાયમી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષણ બગડે છે તો એના માટે આ પ્રમાણે કરવું જોઈએ। ભાઈ આ પ્રમાણે કરો, પરંતુ શું કહેવાય કે સ્થાનિક ઉમેદવારોને ભાઈ તમામ ઉમેદવારો છે એ ભરતી કાઢો અથવા તો એ પ્રમાણે મિત્રો આગળ પાછળ કંઈ કરી અને બીજું ત્રીજું કરો, પરંતુ આ પ્રમાણે નહીં કે ભાઈ સ્થાનિક ઉમેદવારો ભાઈ એ જગ્યાએ ફોર્મ ભરી શકે, તમામ ઉમેદવારો છે તે આવી શકવા જોઈએ આ પ્રમાણે। અને મિત્રો, જે પણ ટેટ એક્ઝામ વગરની વાત છે કે ભાઈ ટેટ એક્ઝામ તમે આપેલી હશે અથવા તો ન આપેલી તો વાત અલગ છે, પરંતુ જો તમે ટેટ એક્ઝામ નથી આપેલી તો પણ છે તમે શિક્ષક બની શકો છો, આ પ્રમાણે પણ છે એક અપડેટ આવેલી છે। પરંતુ મિત્રો આ પ્રમાણે પણ ન થવું જોઈએ, કારણ કે ટેટ એક્ઝામ જેણે પણ આપેલી છે અને નપાસ જે પણ ઉમેદવારો થયા છે એ ઉમેદવારો જો શિક્ષક નથી બની શકતા તો ટેટ ટાટ એક્ઝામ આપેલી નથી એ ઉમેદવારો કઈ રીતે શિક્ષક બની શકે? આ પ્રમાણે પણ ભાઈ કંઈ થવું જોઈએ નહીં। અને જો આ પ્રમાણે થશે તો ઘણા ઉમેદવારોને કહેવાનું એવું પણ છે કે આંદોલન થશે, કારણ કે આ વાત પણ મિત્રો સાચી છે, કારણ કે ટેટ એક્ઝામ આપેલી છે, એક માર્ક છે જેનું સિલેક્શન નથી થઈ શકતું, તો એ બધા ઉમેદવારોનું કંઈ થતું નથી અને જેણે પણ ટેટ ટાટ એક્ઝામ ના આપેલી એ બધા મિત્રોને સીધા શિક્ષક બની જાય એ પ્રમાણે મિત્રો નથી થવું જોઈએ। તો આ પ્રમાણે વિદ્યા સહાયક ભરતીની અંદર ટોટલ 2 અપડેટ આવેલી છે, એક તો આ સ્થાનિક ઉમેદવારોવાળી અને બીજી છે કે ભાઈ ટેટ ટાટ એક્ઝામ વગર છે શિક્ષક બની શકાય। આ બંને વાત છે મિત્રો રદ થવી જોઈએ અને આ બંને ઉપર મિત્રો કંઈ પણ છે થવું જોઈએ નહીં, એટલે કે ટેટ ટાટ વગર શિક્ષક પણ ન બની શકવા જોઈએ અને સ્થાનિક ઉમેદવારોની જગ્યાએ છે તમામ ઉમેદવારો ત્યાં ફોર્મ ભરી શકવા જોઈએ, આ પ્રમાણે થવું જોઈએ। જો મિત્રો આ વાત સાથે સહમત છો તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું છે ભૂલતા નહીં। ચેનલ પર નવા હોય તો ખાસ કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।